વિચાર તો કરો. આપણે અહીં માતૃદેવો ભવો બોલી છીએ, પણ માતાને કોઈ દિવસ આત્મસાત કરી? અરે જે વ્યક્તિ ગા અને બાનું ધ્યાન રાખે એની પર જગતમાં કોઈ ઘા કરવા વાળો જન્મો નથી. જન્મો ગા અને બાનું ધ્યાન રાખે ને એની પર જગતમાં કોઈ જન્મો નથી. આપણે આપણી બાનું ધ્યાન રાખીશ, વારે સડી જાય. ગાનું ધ્યાન રાખીશ, વાતો કરી છે બધી. વર્તન આવે તો જ પરિવર્તન, આવર્તન વગર એ શક્ય જ નથી. રોજ બાને પગે લાગવું જોઈએ, રોજ બાપને પગે લાગવું જોઈએ, નાના ઉપર પ્રેમ વરસાવવો જોઈએ, શિક્ષણ તરફ દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ. મારા પૂર્વ વક્તાએ કીધું એમ રાષ્ટ્રભાવના ખીલવી જોઈએ. ધર્મ એટલે શું? ધર્મ એ કોઈ કબાટનો વિષય છે? કીર્તાર એ કાળજાનો વિષય છે. કીર્તારને કબાટમાં પૂરી રાખો તો દુઃખી થશો. ઈષ્ટ અંદર હોય તો જ કોઈ અનિષ્ટ ન કરી શકે. ઈષ્ટ અંદર હોય તો જ બલિષ્ઠ પુરવાર થઈએ. ઈષ્ટ અંદર હોય તો જ સન્નિષ્ઠ રહી. ધાર્મિકોનો દાવો કરનારા ખાસ નોંધ લે, આ સમાધિ સ્થાન છે, ચેતનાનું સ્થાન છે. જેમ કીધું, ઓલો ચોરનો દાખલો આપ્યો. ચેતન સમાધિ, આ શ્રદ્ધા, યાજ્ઞવલ્ક સ્મૃતિની અંદર સ્પષ્ટ નિરૂપણ છે. મેં તેમને કર્યું કે કર્મથી પડી ગયેલા માનવીને શ્રદ્ધાથી ઉભો કરી શકાય. આ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે, જેને બીજો વિચાર જ ન આવે. કલ્યાણ કરનારની જ વિશુદ્ધ ભાવના કે બધાનું ભલું થાવ, વિશ્વ કા કલ્યાણનું, આવી વિશુદ્ધ ભાવનાનું અને દિવ્ય ગુરુ પરંપરાનું આ સ્થાન છે. આ તો અત્યારે માણસ ગુરુ કરી લે, નુગરા ન કહેવાય, કોઈ ગાયરું ન દે. જ્યાં જેને માથે સદગુરુ હોય ને એનું જીવન પૂરું થઈ જાય. જેની માથે ગુરુ હોય ને એને કોઈ દિવસ અંધારું નડે નહીં. અને ગુરુ છે એ તો અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય. ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, અસ્તોમાં સદગમ્ય, તમસોમાં જ્યોતિર્ગમ્ય, મૃત્યુરમાં અમૃતગમ્ય. આ ગુરુની તાકાત છે. આવું ગુરુ પરંપરાનું શ્રેષ્ઠ સ્થાન છે. આ એનો પ્રસાદીનો એક ટુકડો પેટની અંદર જાય ને તો સાત્વિકતા હોળે કળાય. જેમ વિસંત ખીલી ઉઠે, જેમ ઠાંગાના ખાખરા ખીલી ઉઠે ને, એમ માણાનું જીવન કોળી ઉઠાય. એક પ્રસાદીનો ટુકડો માલિપા જાય. રબારી સમાજે ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે તમે તમારા બકરાને, તમે તમારી ગાયોને, તમે તમારા માલને જો ટ્રેનિંગ આપી શકતા હો, એનું નામ બોલીને એને બોલાવી શકતા હો, 500 ઘેટા ખોબાયા ગાયોને ભભકારો કરો ને ડુંગર ઉપરથી હેઠી ઉતારીને સીધી ઝાપા સુધી લાવી શકતા હો, તો તમે તમારા સમાજને સંગઠિત ન કરી શકો? તમે તમારા સમાજને શિક્ષિત ન કરી શકો? તમે તમારા સમાજને સાચી વાત ન કહી શકો? હું તો એ ધર્મગુરુઓને પણ કહું છું કે સમાજને દેખતો કરો, સમાજને બોલતો કરો, સમાજને નાચતો કરો, સમાજનો અવાજ સાંભળો, સમાજને સાજ આપો અને સમાજનું રાજ આવે કલ્યાણકારી એવું કાર્ય કરો. સમાજને એવી દ્રષ્ટિ આપવાની જરૂર છે અને એના માટે બલિદાનની ભાવના જોઈએ. એ આ નાની ઉંમરે કરવાની તૈયારી બતાવી છે આજે આ દુધઈની અંદર, મેઘ સ્વામીના પાયાના મૂળમાં. કે આવો સમર્થ પુરુષ કે જેની ચેતના સમાજની અંદરથી અવાજ કરી રહી છે કે આ સમાજની અંદર શ્રદ્ધાનો દીપક ફરીથી પ્રગટે, અંતકરણ દેખતું થઈ જાય. અંતકરણ દેખતું થાય ત્યારે તમને પાકું સમજાશે કે હરિયાણાનો રબારી હોય તો ભલે, કચ્છનો રબારી હોય તો ભલે, ઠાંગાનો રબારી હોય તો ભલે, મધ્યપ્રદેશનો રબારી હોય તો ભલે, અને રાજસ્થાનનો રબારી હોય તો ભલે. રબારી એટલે રબારી અને એનો બાપ વડવાળો. અને આ એના ધર્મગુરુ, એના પ્રેરણાના મૂર્તિ છે, એની દ્રષ્ટિ દર્શન છે. આ ગાંઠ તમને જ્યાં સુધી નહીં વળે ને ત્યાં સુધી અમારા જેવા કેટલાય આવશે ને ચાદર ઉઠીને દક્ષિણા લઈને વ્યાજ હશે, બાકી તમારું ભલું નહીં થાય. તમારે જખ મારીને આ લોકોને સ્વીકારવા પડશે. એની વાતને જીવનની અંદર આત્મસાત કરવી જ પડશે. અંદરો અંદરના ક્લેશ અને કુસુમ તમારું કલ્યાણ નહીં કરે. કોઈ બોલી શકતું નથી. તમે નરકમાં જાઓ તો એના માટે હું જવાબદાર છું. સમાજના ઉત્કર્ષ માટે પાયાનો પથ્થર બનવો પડે, શું વાંધો છે? એવો મોકો કોઈ દિવસ જીવનની અંદર મળે જ નહીં. તક ઝડપી લેવી જોઈએ. એક નાની ઉંમરે સમાજની અંદર આમૂલ પરિવર્તન લાવવા માટેની જો આવી ચેષ્ટા થતી હોય, દિવ્ય પ્રવાહ જો વહેતો કરવામાં આવતો હોય, તો દરેકની નૈતિક ફરજ છે આમાં તનમન ધનથી હૃદયપૂર્વક ઊભું રહેવું જોઈએ. અમારા જીવન બીજી વાર ન બોલાવો તો કઈ નુકસાન થવાનું જ નથી. પણ એક વાત તમને કહું છું કે તમે તમને નહીં સમજી શકો તો ભગવાન પણ તમને નહીં બચાવી શકે. એ વાત નિશ્ચિત છે. આ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે. બીજો વિચાર જ ન આવવો જોઈએ. ગુરુ પરંપરા છે. મારો ગુરુ કે સાચું, સદગુરુ મારો સાહેબો છે.
એના માટે મારે અંદર જગ્યા છે, એને જીવનની અંદર એની મૂર્તિ પર ધરાવવાની છે. એ મૂર્તિ આપણું કલ્યાણ કરશે, આપણા જીવનની અંદર સ્ફૂર્તિ લાવશે, આપણા જીવનની અંદર ચેતના લાવશે. ऐसा कौन सा उगदा है जो वाह नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. બધું થઈ શકે પણ કરવું જોઈએ. માણસો બધા જે ધર્મ ભયજનક વાતાવરણ નિર્માણ કરે તેને ધર્મ ન કહેવાય. જે ધર્મ ભયજનક વાતાવરણ નિર્માણ કરે એને ધર્મ ન કહેવાય. અને જે ધર્મગુરુ પ્રેમનું ખૂન કરી અને વચ્ચે તિરાર પાડે એને કોઈ દિવસ ધર્મગુરુ ન કહી શકાય. ધર્મગુરુ તો વ્યક્તિ, સમાજ એવં રાષ્ટ્રને દિશા અને દ્રષ્ટિ આપે, વિશ્વ કલ્યાણની અનુભૂતિ કરાવી શકે, કે જેના જીવનની અંદરથી પ્રેમ નીતરતો હોય, કલ્યાણનો વિશુદ્ધ પ્રવાહ વહેતો, એમાં બધા નિમજ્ન નાતા, એ સાચી સ્થિતિ છે અને આ સાચું દર્શન છે. માણસો સારું બહુ લગાડે, યાદ રાખજો રોગ જન્મશે. મેં રામદાસજીને નાના ભાઈ ભરવાડની જગ્યાએ બાવળા એક જ કીધું હતું. મેં કીધું આ મંદિર ભલે બનાવ્યું, આ મૂર્તિ ભલે બનાવી, પણ બાજુની અંદર એક છાત્રાલય બનાવો અને 100-200 ભરવાડના છોકરાને શિક્ષણ આપો, દીક્ષા આપો, એટલે એની પશુ ભાવના નષ્ટ થાય અને એનામાં સદભાવના પ્રગટે. પશુ ભાવના દીક્ષિત કરો. બેન 2-4 આવડી જાય એમ નહીં, દીક્ષિત કરો, સાથોસાથ શિક્ષિતની સાથે દીક્ષિત બેન. એમ અહીંયા પણ કહું છું, દૂધની અંદર સુંદર મજાની શાળા બનાવો, અંદર એમાં રબારીના છોકરાઓને રાખો, એને સમજાવો સમાજ શું છે, રાષ્ટ્ર શું છે, ધર્મ શું છે. એ છે ધર્મગુરુઓ ખાલી માયકાંગલા બનાવી દીધા. પ્રજાને સાચું હિત શેમાં છે સમજાવવાની જરૂર છે. અંધશ્રદ્ધા તરફ જતી પ્રજાને વાળવાની જરૂર છે. તમે કલ્પના તો કરો કે માણસો અહીં તન મન ધન બધું ન્યોછાવર કરવા તૈયાર છે. એને સાચું દર્શન થવું જોઈએ ને. તો 9 દિવસના કાર્યની અંદર આપ સર્વે એકત્રિત થાઓ છો. તો મારું તે કહેવાનું છે, ધર્મની જે વ્યાખ્યાઓ જે અત્યારે થાય છે ને એમાં તો હું સહમત છું જ નહીં. હું એનો વિરોધી નથી, પણ અત્યારની જે ધર્મની વ્યાખ્યાઓ છે બધી ખોખલી છે. એ આ રાષ્ટ્રને નહીં બચાવી શકે, એ આ ધર્મને નહીં બચાવી શકે, એ સમાજની અંદર જાગૃતિ નહીં લાવી શકે. દરેક વ્યક્તિ ધર્મગુરુઓ બેંક બેલેન્સ તરફ વળ્યા છે. ધર્મગુરુઓ બેંક બેલેન્સ તરફ વળ્યા છે. સમાજ માઇન્ડ બેલેન્સ નથી રહ્યું. સમાજનું જે રાષ્ટ્રનો સાધુ બેંક બેલેન્સ તરફ વળે, રાષ્ટ્રના સમાજનું માઇન્ડ બેલેન્સ ખલાસ થઈ જાય. અહીંયા મેડિટેશન લાઈફ હોય જ નહીં, મિરર લાઈફ હોય. હું ભીખ માંગતો હોય તમને સાચી સલાહ શું આપી શકું? તમને મારી શીખ શું અસર કરી શકે? બોલ્ડ લાઈફ, ઓપન લાઈફ, ખુલ્લું જીવન. આ હું બોલતા ખાવા કે છે કે બીજી વાર આમંત્રણ ને આપે, અરે અત્યારે ભડાકો કરીને મારી નાખે તો શું વાંધો છે? પણ કાલ સવારે કોઈ કે નહીં કે નીચ અને નારાધમ અમારા રોટલા ખાઈ ગયો, પણ સાચી દિશા ઉપર આંગળી પકડીને ચડાવ્યા નહીં, કારણ કે અમે બાપુ કીધા. બાપુ એને બાપુ કીધા. બાપ તરીકેની નૈતિક ફરજની અંદરથી પીછેડ થાય એટલે માનું હારી ગયા. કોઈ ધર્મગુરુ આવું બોલશે નહીં. 9 દિવસ સુધી સાંભળજો, કોઈની માયા જણ્યા નથી આવું બોલે. એનું કારણ છે કે રબારી બીજી વાર બોલાવશે નહીં. બીજી વાર ન બોલાવે તો કાંઈ નહીં, પણ એક વાત નિશ્ચિત છે કે જ્યારે સમજાય ત્યારે આ વાત સાચી હશે, આ સત્ય હશે. તમારા માલને એટલી ટ્રેનિંગ આપી શકો, બકરાનું એક નામ પાડીને એટલી ટ્રેનિંગ આપી શકો એને બોલાવો. તમે તમારા સમાજમાં એટલી જાગૃતિ ન લાવી શકો? તમે તમારા સમાજનો આહાર વિહારનું નિયમન ન કરી શકો? બધું થઈ શકે. એટલા માટે આજના પ્રસંગે મારા પૂર્વવક્તા નિરંજનભાઈએ સુંદર મજાના પદોની છણાવટ કરી, અહીંના ઇતિહાસનું સચ્ચરિત્ર આખું વર્ણ્યું. ભાઈ દરબાર સાહેબે પણ વાત કરી, આત્મીયતાનો દાવો રજૂ કર્યો. જયભાઈએ પણ વર્તમાન સાંપ્રત સમસ્યાને અને ધર્મને અને કોઈ જીવન ચરિત્રને કયા એંગલ જોવાથી આપણા જીવનની અંદર ઉત્સાહ બન્યો રહે, આપણા જીવનની ચેતના બની રહે, એના માટે વાત કરી. અને બધા જુદા મૂળદાસ બાપુએ પણ પોતાની વિશુદ્ધ ભાવના અરજી કરી. છેલ્લે જે મારે મૂળ વાત કહેવી છે કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરીશ. આપ સર્વને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમે આ 9 દિવસ અહીં ભેગા થઈ, આટલો બધો સમય, આટલી બધી સંપત્તિ, આટલા બધા માણસો શું કરશો? અંતે આનો નિર્ણય શું? શું નિર્ણય? આનું પરિણામ શું? ગુજરાતમાં સૌથી વધુ ગાયો કતલખાને અમરેલી જિલ્લામાંથી જાય છે.
ગુજરાતમાં સૌથી વધુ ગાયો અને બળદ કતલખાને અમરેલી જિલ્લામાંથી જાય છે અને અમારી ભાવનગરની એલસીબી અને અમરેલીની એલસીબી ને વધુ કરપ્શન મળે છે. વેચી તો ને 5 માણસો સમાજના મોભી ઉભા થઈને એમ ન કહી શકે. આ સમાજમાં કેટલા એવા ધનવાન માણસો જેના મને નામ આવડે છે. આ સમાજમાં કેટલા એવા ધારાસભ્યો છે કે જે રબારી છે. આ સમાજમાં કેટલા એવા છે જે ધનવાન છે એ રબારી છે. આ સમાજમાં એવા કેટલાય ભણેલા બુદ્ધિશાળી છે જે રબારી છે. એ 5-10 થઈ ઉભા થઈને એમ ન કહી શકો, ક્યારેય કોઈ ન બોલી શકો કે અમારા રબારીના જેટલા ધર્મસ્થાનો અને ગુરુસ્થાનો છે એ અમારે મન મોટા તીર્થધામ છે, અમારે લેશ માત્ર પણ એકયમાં આંખમાં દોરાવા ફેર નથી, એમ એકરાર કરીને ન કહી શકો? હે, શું નડે છે? શું નડે છે? નીચ અહંકાર. અહીં પોસાય છે, અહીં સન્માન મળે છે, અહીંયા વાહવા થાય છે, ઓલા પણ બંબી મારવામાં આવે છે, એ ઘા વાગે છે. અરે માણસ મોત સ્વીકાર કરી લે કે જો સમાજ ઉભો થઈ જતો હોય. સૈનિકો મરી જાય દેશ માટે, કેમ કઈ કરી શકતા નથી? બાપુ બહુ હારા હો બાપુ. અરે મરી જાઓ, આ તો રોગ છે. યાદ રાખો, અમને પગે લાગીને પૈસા આપીને ગમે એટલું સન્માન કરશો અને અમારી ગમે એટલી વાતો સાંભળશો, પણ તમે તમારા ધર્મગુરુએ બતાવેલા રાહે નહીં ચાલો તો તમને કોઈ નહીં બચાવે. તમારે એ ચાલવું જ પડશે. અને એ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું હોવું જોઈએ. આપણું જીવન રાત અને દિવસ સરખું હોવું જોઈએ. આપણા જીવનની અંદર કોઈ સમસ્યા ન હોવી જોઈએ. આપણું જીવન સદૈવ પ્રેરણાદાયી હોવું જોઈએ. આપણું જીવન પૂર્ણ હોવું જોઈએ, બીજાનું પ્રેરક હોવું જોઈએ. તો બની શકે, તો કાર્ય સરળ થાય. અને તમે આખા જગતમાં ક્યાંય એવી વ્યવસ્થા જોઈ કે એક રબારીનું ઘર 10-10 રૂપિયા આપે, 20-20 રૂપિયા આપે અને આખી ધર્મ સંસ્થાઓ ચાલે કેટલા યુગોથી? ક્યાંય એવી વ્યવસ્થા જોઈ કે 20 રૂપિયા આપે ને 25 રૂપિયા આપે ને આખી ધર્મ સંસ્થા ચાલે? કલ્પના કરો, એક તમારા 10-10, 20 રૂપિયાના કારણે આખી ધર્મ સંસ્થાની આર્થિક વ્યવસ્થા ચાલે છે. આ તો આર્થિક વ્યવસ્થા છે. વ્યવસ્થાથી આસ્થા કોઈ દિવસ બચતી નથી. વ્યવસ્થાથી આસ્થા કોઈ દિવસ જન્મતી નથી. વ્યવસ્થાથી આસ્થા કોઈ દિવસ સ્થિર થતી નથી. આસ્થા એનો સદગુરુ જે હોય, એનો જે ધર્મગુરુ હોય, એના વર્તનથી બની રહે છે, એના ચારિત્રથી બની રહે છે. આ દેશમાં ચિત્રની કોઈ કિંમત છે નહીં, ચારિત્રની કિંમત છે. હનુમાનજી ગણપતિ મોઢામાં કઈ ઠેકાણું છે, પણ કોઈ સાળો કરે છે એનો? હે, ચારિત્ર. સમય ઘણો થઈ ગયો એવું લાગે છે, પણ તમને વડવાળા દેવના હમ છે, હું કહું એ તમે કરશો? લ્યો, દીકરીઓના પૈસા લ્યો તો તમને વડવાળો પોગે. હવે હારા હારા સાના માના ઘા કઢા હોય ઠોકી જાય. હક પણ વખતે કે લાવે 80 આવડા તૂટી મરે બંચીદાસ કે બાલકદાસ, આ એક બધા ન લેવાય એમ કહેતો કે જો